અમારા ગામમાં આ નવી ગાડી આવી છે 4 વ્હીલ, એટલે આપણે લઈશું, કરશું કાંઈક. ખજૂરના કારખાના પાસે નીકળ્યા છે. આ જૈનભાઈની વાડી છે, પણ આપણે અહીંયા વિડીયો એક દી બનાવવાનો છે, પણ હવે ટાઈમ મળે ત્યારે બનાવશું. કે આ પૈસાનો કોથરો ખાલી કરીને અને આંકણે નાખી દીધો છે, કારણ કે ખાલી થઈ જાય ને કોથરા તરત જ જગદીશભાઈ અમારે નાખી દઈએ છે. લાલાભાઈ હલરવાળા જો, અને એ અત્યારે નાસ્તો કરે છે. એ એમ કહે છે સવારે સિરાવી નહોતો આવ્યો, હું ટ્રેક્ટરમાં જ મથવું. જો ચાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ બધાને. અને જો મિત્રો, આજ આપણે પાછા 7 તારીખ ને શુક્રવાર, અને આજે આપણે નીકળી ગયા છે પાછા ગામની શેર કરવા, એટલે જવાની છે. હજી નીકળી છીએ. જો જારી બારી બંધ કરી દીધી છે કમ્પ્લીટ, અને હવે રસોડું બંધ કરવાનું છે, કરી નાખી. અને આજે નવા માણસોને મળવાનું છે, નવું લોકેશન, નવા માણસો અને નવી કોમેડી એન્જોય. ચાલો હવે બારે મળી શું થાય છે અને શું કરવાનું છે, કેવા માણસો મળે છે અને કેવો આજ વિડીયો બને છે, એ બહાર નીકળ્યા પછી ખબર પડે. ચાલો તો આપણે આજે નીકળી ગયા છે અને જાય છીએ. ચાલો હવે તમે બન્યા રહેજો. ચાલો મિત્રો, જો હારવાર આપણે નોકરી ચાલુ છે, એટલે આપણે જો અહીં પાણી ભરવા આવી ગયા છે, કારણ કે અંદર આપણે ઝાડવાનું એવું બધું પાવાનું છે, એટલે ડોલ ભરવી પડે. એટલે આપણને કામ તો કરવું પડે, નોકરીઓ હોય એટલે. જો છે ને અમારા ગામમાં બધી ફોન લો, કાલે એક નવી આવી, આપણે કોઈ જણ કેદી આવશે, સમજ રહ્યો ના. ચાલો હવે આપણે નોકરી કરી અને પાણી અંદર ઝાડવા પાઈ દઈ, કેમ થાય છે નોકરી માટે છે, અને ગામમાં બધું જોવા નીકળવાનું છે. નીકળી હાલો. ચાલો મિત્રો, હવે છે ને જો આપણે નોકરી પૂરી કરી નાખી છે, આપણે લઈ લઈ આપણી ચાની કીટલી જેવું, અને જો તાળું મારી દીધું છે. અને જો અહીંયા આપણે નોકરી કરી છે. આ બધું વારવાનું બાકી છે. દિવાળી પછી જો આટલું વારી નાખ્યું, સાફસૂફ કરી નાખ્યું છે, આટલું બાકી છે. હવે પાછા નોકરી આવશે ને તેથી કરશું, એટલે થોડું કરીને, એટલે જાજુ લો, કારણ કે વરસાદ આવ્યો હતો ને તો બધું લીલું છે, એટલે લીલું હોય ત્યાં બધી મજા ન આવે, હુકાઈ જાય ને પછી હરગાવી નાખવાનું. જો અમારા દાડમાં દાદા છે અહીં બેઠા છે. અને ચાલો હવે આપણે જાય ઘરે, કારણ કે આ અમારા કેમેરાનો વાયર તૂટી ગયો છે મિત્રો. જુઓ, કેમેરાનો વાયર તૂટી ગયો. આ કોક પાણી શીશો ભૂલી ગયું લાગે છે. કાંઈ વાંધો, ભલે પડ્યું, ભૂલી ગયું આપણે. હવે આપણે કમર બંધ કરશું અને હવે નોકરીએથી ગામમાં વિઝિટમાં નીકળી. વિઝિટ શું થાય છે જોઈ, કેવા માણસો ભેગા થાય છે, શું કરી છે. ચાલો વિઝિટમાં નીકળીએ. અભી મજા આયેગા ના ભીડો. નોકરી કરી છે, પણ અહીંયા સાફસૂફ કરવાનું હતું, એટલે જો આપણે બધું સાફસૂફ કરી નાખ્યું છે, કારણ કે અમારે નોકરીમાંથી આવીને ત્યારે બધું કરી જો આ કચરો બધા હરગાવી નાખ્યો છે. જો બધો કચરો અહીં હરગાવી નાખ્યો. અને અહીં કારણે થોડું ભેગું કર્યું છે, કાલે હુકાઈ જશે એટલે હરગાવી નાખશું. આપણે નોકરી કરતા અહીંયા સાફસૂફ તો રાખવું પડે. આ સીતારામ ભાણા, જો એ મારો ભાણો છે, મારો ભાણો. જો ગંદકી આમ જુઓ તમે મિત્રો. આ નંદી મહારાજ ગંદકી માથે એન્જોય કરી રહ્યા છે, અને આ બે કૂતરા એન્જોય કરે છે. જો અચ્છા, હમકો સિખા રહ્યા હે. પણ આ ગંદકી જેટલી છે, એટલે આ ગંદકી તો પછી ઓમ થઈ ગઈ છે કે આ વરસાદના હિસાબે અહીં પાણીનો ભરાવો થાય ને એના હિસાબે મિત્રો આ ગંદકી થઈ ગઈ છે. ગંદકી બધી થઈ ગઈ છે, કારણ કે વરસાદ હતો સારી પેટ, અને વરસાદ વર્યો પછી અહીં ખાડવા પાણીને ભરાઈને દેતા હોય ને જો, અને પછી માણસો થોડો કચરો નાખતો, એટલે ગંદકીનું સામ્રાજ્ય એમ કહેવાય ને, સામ્રાજ્ય છે. હવે આપણે અહીં નીકળ્યા છે અનિલભાઈની દુકાને થઈ જાય છે. આમ જો જગદીશભાઈનો બંગલો, જગદીશભાઈ જેકે ઠાકોર. આપણે એક વખત અહીંયા આવી ગયા છે, મુલાકાત લઈ લીધી છે, પણ હવે પાછા એક વખત આપણે આવ્યા, કારણ કે તેથી પગથિયાનું કામ ચાલુ હતું, એટલે આપણને ખબર નથી કેવું કામ થયું, એટલે આજ પાછા અમે આવ્યા છે. અને જો જગાભાઈની એકણે આમ જુઓ તમે, આ ધનવેલ છે, આમ જુઓ ધનવેલ, કારણ કે અહીં રૂપિયાના ઢગલા જ છે. આમ જુઓ ને તો હે અમરસિંહભાઈ, રૂપિયાના ઢગલા. કોથરા ભર્યા છે. જો અમરસિંહભાઈનું કહેવાનું એમ જ થાય છે, જગદીશભાઈ પાસે કોથરા ભર્યા છે. અમિતભાઈ સીતારામ. અને જો આપણે તેદી આવ્યા તેદી આ કામ ચાલુ હતું ને આજ જો મસ્ત કામ થઈ ગયું છે, આમ જોરદાર. અને આ જોતા એવું લાગે છે કે જગદીશભાઈ પાસે કોથરા ભર્યા છે. ધનવેલ જુઓ તમે, આ જગદીશભાઈની ધનવેલ. જગદીશ જો આ કોથરો પડ્યો ને એ અમરસિંહભાઈ એમ કહે છે, આપણા અમરસિંહભાઈ, કે આ પૈસાનો કોથરો ખાલી કરીને અને આંકણે નાખી દીધો છે, કારણ કે ખાલી થઈ જાય ને કોથરા તરત જ જગદીશભાઈ અમારે નાખી દઈએ છે. એટલે આપણે મિત્રો છે ને કોથરા કદાચ લખી હોય તો કોથરા લઈ જાય તો કદાચ આપણે કાંઈક ધન બન ભેગું થાય. બરાબર ને અમરસિંહભાઈ? શું કહેવાનું થાય તમારું? કાંઈક ધન ભેગું થાય એમ. અને તમે ભાઈ અમરસિંહભાઈ લાદીનું કામ બહુ સોલિડ કર્યું. હા, લાગે છે વાર પણ આવશે મજા કર્યો, પણ એ ખાલી કરી નાખ્યો. પણ હજી આ લોકોને લગભગ મજૂરી નહીં દીધી હોય, એ બીજો કોથરો છે મજૂરીને.
એ જો મજૂરીનો કોથરો ખોલવાનો બાકી છે મમ્મીભાઈને કહેવાનું થાય છે જો છે ને નજારો અમરસિંહભાઈ હવે કામ આવ્યું છે આપણે બે હાટું એક હાલો તમને કહું હવે તો મિત્રો અમારા ગામનો જય બહુચરાજી ગામ સુકલ પીપળિયા ગેટ છે હો હા અને આ પાણી આ ઓલા ભેળવાળા દીપકભાઈ અને જો હવે આપણે છે ને જય બહુચરાજી જનરલ સ્ટોરમાં જાય છે ચંદુભાઈની દુકાને અને આઈકાને આપણે દુકાને આવ્યા ને ભેળવાળાની આવ્યા ને ત્યાં આપણને લાલાભાઈ ભેગા થઈ ગયા લાલાભાઈ હલરવાળા જો અને એ અત્યારે નાસ્તો કરે છે એ એમ કહે છે સવારે સિરાવી નહોતો આવ્યો હું ટ્રેક્ટરમાં જ મથવું જો આ રાતથી આ જ કામ કરે જુઓ તમે આમાં એને ખાવા મળે આ ખેડૂતને જુઓ તમે ટાઈમે એલા રોટલો નથી મળતા કાકાઓ સિંગ ને સોડા આમાં દી કાઢવો પડે હે લાલાભાઈ ખોટી વાત છે જો હા આવું બેટા જો અને જો લાલાભાઈ શીરામાં ન મળે ટાણે ખાવાય ન મળે અને સોડા અને સિંગ ખાઈ ખાઈ જો ટ્રેક્ટર રાખવા ખેડૂતોને આ જ કરવાનું અને ટાણું આવે તે ભગવાન વરસાદ વરસાવી દે બધું બગાડ નાખે બરાબર ચાલો જય માતાજી ચાલો જય માતાજી પછી શું દિવાળી માથે ક્યાંય ગયા હતા સંખલપુરથી હવે બધે દર દિવાળીએ અને એને આનંદ આવે ત્યારે સંખલપુર બહુચરાજી બધી જાય એને હોય જ કારણ કે એ પોતે બહુચરાજી માના ભગત છે એટલે એને જવાનું હોય બરાબર ને ચાલો સીતારામ જય માતાજી સાગરભાઈની દુકાને આવી ગયા છે આ એનો ભોલું જુઓ ચાલો જય માતાજી છોકરાઓ જય માતાજી જુઓ શક્તિ જનરલ સ્ટોરની અંદર આપણે આવી ગયા છે પાન સોડા આઈસ્ક્રીમ બધું જોવો આમ રેડી અને સાગરભાઈ એમ કહે છે કે બાપુ બપોર પછી આવજો બરાબર ને બપોર પછી આવી જાય ને બરાબર ને હર હર મહાદેવ ભૂરા કાકાની મોજ રોજે રોજ समझ रहे हो ना જીતાભાઈ દુકાને શક્તિ જનરલ સ્ટોર ની અંદર અને રમેશભાઈ ભેગા થઈ ઓલી ચાવી મળી કે નહીં રમેશભાઈ તમે ચાવી મળીને ઘરેથી જઈ અને તમે અમને ગોટે સડાયા હતા કાકા તમે સમાજવાડીમાં ગોતાવ થતા અમને એલા રમેશભાઈ કે તમે સમાજવાડીમાં જઈજો મારી ચાવી ખોવાઈ જાય મોટરસાયકલ જઈડી ક્યાંથી જો ભલામણા મિત્રો ગોટે સડાયા રમેશભાઈ અમને ઘરેથી ચાવી જઈડી આવું છે બધું વરસાદે કેવું બગાડ્યું સરકારે જાહેરાત કરી છે આટલે આપણે સર્વે કરવા નથી નીકળ્યા પણ આ તો હું પૂછું છું મળશે ભાઈ માહિતી મળી ગઈ છે 2500 બિયારણ આવ્યા अच्छा हमको सिखा रिया है જો મિત્રો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય જોરદાર હો જો પણ આવું તો ગામે ગામનો પ્રશ્ન છે આમાં કાંઈ કોઈનું હાલે નહીં ગામે ગામ આવું તો બધું થવાનું છે કારણ કે આજુબાજુના મકાનવાળા હોય કચરો નાખવા ક્યાં જાય આપણે થોડી કાંઈ ઓલે કચરાની પેટીયું છે તો પેટીયુંમાં કચરો નાખતા આપણે આવી રીતે ઉકેડા જ હોય અને ઉકેડાની અંદર જ નાખવાનું હોય જોવો મિત્રો છે ને આ ગલુડિયું આપણને કેરુંનું ભણતું હતું પણ આપણને જોઈને શાંત થઈ ગયું કે આ તો ગામના જ ભૂરા કાકા છે તો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ અહીંયા સેતુરીનું ઝાડવું છે આ સેતુરીનું ઝાડવું જો સેતુરીનું ઝાડવું છે આખે આખું અને આની અંદર જો મિત્રો સેતુરી આવી છે આ સેતુરી જો આમ તમને દેખાડું જો છે ને સેતુરી સેતુરી કહેવાય એને અને ખાવાની મજા આવે અને ખાટી મીઠી એવી હોય અને મજા આવે આપણને ખાવાની અને સેતુરી આમાં લૂમઝૂમ થાય 12 માસી સેતુરી છે એટલે 12 મહિના આવે આવું તો કેટલું ગામમાં અમારા ઘરે ઘરે ગામડાની અંદર એ જ મોજ હોય લીંબુ જામફળ પોપૈયા ચીકુ આવું બધું છે ઘરે ઘરે એટલે કાંઈ અમારે વેચાતું લેવું જ ન પડે समझ रहे हो ना આ સીતારામ બેટા હા સીતારામ જો હા સીતારામ ભાઈ સીતારામ જો બધાય આપણને આપણી જેટલા ભૂરા કાકાની મોજ આપણી ચેનલ જોવાની બધાય આપણને સીતારામ કરતા જાય અને મજા જ આવે ખજૂરના કારખાના પાસે નીકળ્યા છે આ જૈનભાઈની વાડી છે પણ આપણે અહીંયા વિડીયો એક દી બનાવવાનો છે પણ હવે ટાઈમ મળે ત્યારે બનાવશું એક મીંદડીના બચ્ચા છે બોલે પણ આપણને ખબર નથી ક્યાં બોલે આપણે જોઈ જો મિત્રો ટીડું જો ભાઈ ઉડે હો મસ્ત ઉડે જો કાંઈ મીંદડા બોલે પણ ક્યાં મીંદડા બોલતા ખબર નહીં ગામમાં આ નવી ગાડી આવી છે 4 વ્હીલ આપણે લઈશું કરશું કાંઈ મીંદડા ક્યાં બોલતા છે મીંદડા ક્યાંક બોલે સીતારામ જાદવભાઈ મીંદડા ક્યાંક બોલે છે જો અંદર બોલે છે મિત્રો પણ આપણને ખબર નથી ક્યાં બોલે છે ભલે બોલતા હોય હાલો હર હર મહાદેવ હા ચાલો હવે આપણે જાય છીએ ઘરે અને ઘરે જઈ અને પછી બ્લોકનો એન્ડ કરી ચાલો અમારા ગામમાં જો બપોર થાય ને એટલે હાવ સુમસાન થઈ જાય જો દુકાનો બંધ થઈ જાય રસ્તા સુમસાન થઈ જાય શેરીઓ સુમસાન થઈ જાય અને આપણે હવે આવતા રહ્યા છીએ ઘરે અને ઘરે હવે જો આપણે
બ્લોકનો એન્ડ કરશું. ચાલો હવે આપણે આવી ગયા છીએ ઘરે. જો તાળું મારેલું છે, હવે ખોલી નાખશું અને પછી તમને બતાવું. તો મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આજ તો નોકરીમાંથી તમને થોડુંક બતાવ્યું. નોકરી આપણે ગયા એ ચા પાણી પાવા પડે ને એવું બધું કરવું પડે. આપણે નોકરી એ ટાઈપની છે. અને પછી ગામની અંદર બધું તમને ગંદકીનું સામ્રાજ્ય અને બધું બતાવ્યું. કારણ કે એ વરસાદના હિસાબે થયું હતું, બાકી એવું કાંઈ છે નહીં. વરસાદના હિસાબે થોડું કીચડ કાણ થઈ ગયું હોય ને એટલે એવું લાગે. અને બાકી તો ગાયું ઢોર રખડતા હોય એટલે થોડું થોડું તો એવું હોય જ, પોદરાને આમ તેમ બધું. અને અમારા ચેલાનું મકાન દેખાડ્યું, બંગલો તમને, ગેટ અમારો દેખાડ્યો. ચંદુભાઈની દુકાને મળ્યા, મજા આવી. સાગરભાઈની દુકાને મજા આવી. ઓલા ભાભલાવ હતા, મજા આવી, ડોહલાવ. અને ચાલો હવે આપણે બ્લોગનો એન્ડ કરશું. ચાલો મિત્રો, આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરો ન કર્યું હોય તો કરી નાખો. અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને એવું લાગે તો 3-4 વખત જોઈ નાખજો. ન ગમે તો જોઈજો અને સબસ્ક્રાઈબર તો કરી જ નાખજો. આપણે દિવાળી આવે ત્યાં સુધીમાં 1 લાખ સબસ્ક્રાઈબર કરવાના છે. એટલે ચાલો હવે કાલ હવે નવા એક બ્લોગ ને નવા વિડીયો સાથે મળશું. નવા માણસોને મળશું, નવી એન્જોય કરશું, નવી વિઝિટમાં જઈશું. ચાલો નવા માણસો સાથે મનોરંજન કરશું. હવે આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરશું. ચાલો, હર હર મહાદેવ.